નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો ઝડપથી જેટલા પણ વિદ્યાર્થી મિત્ર મારી સાથે જોડાઈ ગયા છે, ફટોફટ મને હાય હેલો લખી આપો ઝડપથી. જેટલા પણ વિદ્યાર્થી મિત્ર મારી સાથે જોડાઈ ગયા છે, ઝડપથી મને હાય હેલો લખી આપો. ઝડપથી ઝડપથી ઝડપથી. યસ, વેરી ગુડ. અવાજ આવે છે વ્યવસ્થિત? ઓકે. ચાલો ચાલો શરૂઆત કરી દઈએ. જ્યાં આપણે અટક્યા હતા ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. તો આપણે પ્રશ્ન નંબર 5 માં અટક્યા હતા, રાઈટ? ત્યાર પછી 3 આપણે લઈ લીધું હતું રિવિઝન લેક્ચર, અને ત્યાર પછી હવે પછીના લેક્ચરમાં બહુ ઉપાધિ કરવાની જરૂર નથી. ઓકે, તમે તમારી શાળાકીય પરીક્ષામાં ખૂબ વધારે ધ્યાન રાખો, કારણ કે હવે પછી જે છે એ પરીક્ષામાં ન પૂછાય એવું છે, એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ઓકે, ₹1200 બેંકમાંથી છૂટા લીધા. ₹1200 બેંકમાંથી છૂટા લીધા. રાઈટ, ₹1200 બેંકમાંથી છૂટા લીધા છે. આપણે ઓલા પણ જ જોયું હતું, રિવિઝન લેક્ચરમાં જોયું હતું. આપણે ₹1200 બેંકમાંથી છૂટા લીધા એ રિવિઝન લેક્ચરમાં આપણે જોયું હતું. રેડી? કે એક હાથથી દીધા ને એક હાથથી લીધા, એક હાથથી દીધા અને બીજા હાથેથી લીધા. ઓકે, બેંક વાળાને દીધા અને બેંક વાળા પાસેથી રોકડ લીધા. રૂપિયા બેંક વાળાને દીધા અને બેંક વાળા પાસેથી લીધા. એટલે કે આ જે છે એમાં કોઈ ફેરફાર કરશું નહીં. આ જે છે એમાં કોઈ ફેરફાર કરશું નહીં. એટલે ત્રીજું છે, ત્રીજો નંબર, એ ત્રીજો નંબરની નોંધ ના થાય, કારણ કે આપણે છૂટા લીધા છે. કારણ કે આપણે શું લીધું છે? છૂટા લીધા છે. પુષ્પાએ 18,000 ના પરત કરેલા માલની નોંધ. ખરીદ પરત માલ પરતમાં નોંધ થઈ ગઈ છે. ઓહો, પુષ્પા એ 18,000 નો પરત કરેલ માલની નોંધ. આ વેચાણ પરત છે. ઓરિજિનલમાં શું થઈ ગયું છે? વેચાણ પરત છે. સર આનું જ પેપર જોરદાર ગયું સ્ટેટનું. ઓકે, ચાલો ગુડ. પુષ્પા એ 18,000 ના પરત કરેલા માલની નોંધ ખરીદ પરતમાં થઈ ગઈ છે. બન્યું એવું કે વેચાણ પરત છે. વેચાણ પરત ખાતે ઉધાર, વેચાણ પરત ખાતે ઉધાર તે પુષ્પા ખાતે જમા. આવું થવું જોઈએ. 18,000 અને 18,000 આવું થવું જોઈએ. રેડી? પુષ્પાએ જે માલ આપણને પરત કર્યો છે એમાં આવું થવું જોઈએ. આ ઓરિજિનલ નોંધ, આ ડુપ્લિકેટ નોંધ. કોમન દેખાય છે? કઈ આપણને આમાં કોમન દેખાય છે? નથી? છે કોમન કઈ? તો કે અહીંયા પુષ્પા ઉધાર છે, અહીંયા પુષ્પા જમા છે. કોમન ના કહેવાય. ઉધાર ઉધાર હોય તો કોમન કહેવાય. અહીંયા ખરીદ પરત છે, અહીંયા વેચાણ પરત છે. આ પણ કોમન નથી. એનો મતલબ એવો થયો કે સાચાની એ જ અસર, ખોટાની વિરુદ્ધ અસર. અહીંયા પુષ્પા સાચી છે એટલે આ જમાની જમા. અહીંયા પુષ્પા ખોટી છે એટલે ઉધારનું જમા થઈ જાય. પુષ્પા ખોટી છે તો ઉધારનું શું થઈ જાય? જમા થઈ જાય. એટલે અહીંયા જમાનું જમા લખી નાખીશ? તો કે હા સર. ઓકે, હાલો. તો પુષ્પા જમા 2 વખત થશે એટલે 18,000 પ્લસ 1800 કેટલા થાય? ચોથું, તે પુષ્પા ખાતે જમા. તે પુષ્પા ખાતે જમા. 18,000 પ્લસ 1800, 18,000 પ્લસ 1800 19,800. રાઈટ?
19,800. ચાલો એના પછી તો કે સાચાની એ જ અસર, વેચાણ પરત ઉધાર છે 18,000, તો વેચાણ પરત કરી નાખીશ ઉધાર. અહીંયા લખી નાખીશ વેચાણ પરત ખાતે, વેચાણ પરત ખાતે ઉધાર 18,000. અહીંયા છે ખરીદ માલ પરત ખોટું છે, તો આ જમાનું શું થઈ જાય? ઉધાર. ખરીદ માલ પરત ખાતે ઉધાર 1800. ખરીદ માલ પરત ખાતે ઉધાર 1800. થઈ ગયું? તો કે હા સર. ચાલો એના પછી તો કે એના પછી પાંચમું, ફર્નિચર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, તે વટાવ ખાતે જમા. રૂપિયા 20,000 નું અંગત ઉપયોગ માટે ખરીદેલ ફર્નિચરની કિંમત 10% રોકડ વટાવ કાપી ચૂકવી તેના. હવે આની ઓરિજિનલ નોંધ શું થાય? 20,000 નું અંગત ઉપયોગ માટે ખરીદેલ ફર્નિચર છે. ભાઈ અંગત ઉપયોગ માટે ફર્નિચર ખરીદો તો એને તો કહેવાય જાય ઉપાડ. અંગત ઉપયોગ માટે ફર્નિચર ખરીદો એને શું કહેવાય જાય? ઉપાડ. તો અહીંયા લખીશ ઉપાડ ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર 10% રોકડ વટાવ કાપી ચૂકવ્યા. ભાઈ ઉપાડ ખાતે ઉધાર કેટલા? તો કે 20,000, સોરી, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કેટલા હજાર ચૂકવ્યા છે? તો કે સાહેબ 18,000. 18,000 અને 18,000. રેડી? કેટલા ચૂકવ્યા છે સાહેબ? 18,000. તો 18,000 અને 18,000. રોકડ વટાવો એ આપણને આપ્યો છે ને? ઓકે. ચાલો તો સૌ પ્રથમ કોમન છે કઈ? કોમન કોમન દેખાય છે? કોમન દેખાય છે ભાઈ? કોમન? હા, રોકડ. બોલો ફટોફટ બોલો. અહીં રોકડ ગયું 18,000, અહીંયા રોકડ ગયું 18,000. રોકડ 18,000, રોકડ 18,000 ગયું. સાચાની એ જ અસર, ખોટાની વિરુદ્ધ અસર. સાચાની એ જ અસર, ખોટાની વિરુદ્ધ અસર. સાચાની એ જ અસર, ખોટાની વિરુદ્ધ અસર. સાચું છે ઉપાડ ખાતે ઉધાર 18,000, તો અહીંયા લખી નાખીશ પાંચમું, ઉપાડ ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર 18,000. રેડી? પછી અહીંયા વટાવ ખોટો છે તો વટાવને ઉધાર કરી દઈશું. વટાવ ખાતે ઉધાર 2,000. વટાવ ખાતે ઉધાર 2,000. તે ફર્નિચર ખાતે જમા 20,000. તે ફર્નિચર ખાતે જમા 20,000. થઈ ગયો? એકદમ સિમ્પલ દાખલો છે. ઓકે. ચાલો એના પછી શ્રી વિવેક તારીખ 31/3/15 ના રોજ પૂરા થતા વર્ષનો વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે નીચેની ભૂલો શોધવામાં આવી. ભૂલ સુધારણા નોંધ લખો. શું લખવાની છે? ભૂલ સુધારણા નોંધ લખવાની છે. ચાલો સૌ પ્રથમ યાદ રાખવાનું છે. હવે પછી આપણે યાદ રાખવાનું છે સરવાળાના ભૂલ, સરવાળાની ભૂલ અને ખતવણીની ભૂલ. ખતવણીની ભૂલની આમ નોંધ થશે નહીં. આ યાદ રાખવાનું છે. સરવાળાની ભૂલ અને ખતવણીની ભૂલની આમ નોંધ થાય નહીં. સરવાળાના ભૂલની, ખતવણીના ભૂલની આમ નોંધ કરવાની નથી. સરવાળાની ભૂલ અને ખતવણીના ભૂલની આમ નોંધ કરવાની નથી. સરવાળાની ભૂલ અને ખતવણીના ભૂલની આમ નોંધ કરવાની નથી. રાઈટ? દાખલો ગણીએ. ચાલો. કમ્પ્યુટરની ખરીદી ચૂકવેલ 5,000
રોકડ મેળમાં ખરીદ ખાતે ઉધાર્યા છે. ઓરિજિનલમાં ખરીદી કોની કરી હતી? કોમ્પ્યુટરની. તો સાચું શું આવવું જોઈએ? કમ્પ્યુટર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 5000 અને 5000. આ સાચું થવું જોઈએ. આવું ભૂલમાંથી કોમ્પ્યુટરમાં શું થઈ ગયું છે? ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર 5000 તે રોકડ ખાતે જમા 5000. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કોમન દેખાય છે? કઈ કોમન દેખાય છે? તો કે રોકડ. શું દેખાય છે કોમન? રોકડ. તો રોકડ અને રોકડ ગયું, રોકડ અને રોકડ જાય તો ઉધાર શું થશે? તો કે કમ્પ્યુટર ખાતે ઉધાર 5000. પેલું કમ્પ્યુટર ખાતે ઉધાર 5000 તે ખરીદ ખાતે જમા 5000 તે ખરીદ ખાતે જમા કેટલા રૂપિયા? તો કે 5000. થઈ ગયો? ચાલો બીજું. મકાન ભાડાના 4800 દુકાન માલિકે વેદાંતને ચૂકવેલ તે તેમના અંગત ખાતે ઉધાર્યા છે. ધ્યાનથી સાંભળજો. મકાન ભાડાના 4800 દુકાન માલિકે વેદાંતને ચૂકવેલા છે. હવે તમે જુઓ, મકાન ભાડું ચૂકવો તો મકાન ભાડા ખાતે ઉધાર. મકાન ભાડા ખાતે ઉધાર 4800 તે રોકડ ખાતે જમા 4800. આવી નોંધ થવી જોઈએ. આવી નોંધ થવી જોઈએ. ભૂલમાંથી આપણે શું થઈ ગયું છે? તો કે વેદાંત ખાતે ઉધાર. વેદાંત ખાતે ઉધાર 4800 તે રોકડ ખાતે જમા. તે રોકડ ખાતે જમા 4800. ભૂલમાંથી આવું થઈ ગયું છે. બોલો હવે આમાંથી कॉमन છે કઈ? इसमें से कॉमन कुछ दिखाई दे रहा है आपको? રોકડ. અહીંયાથી રોકડ જશે, અહીંયાથી રોકડ જશે. સાચાની એ જ અસર, ખોટાની વિરુદ્ધ અસર. સાચું મકાન ભાડું છે, લખીશ મકાન ભાડા ખાતે ઉધાર 4800. મકાન ભાડા ખાતે ઉધાર. મકાન ભાડા ખાતે ઉધાર 4800 તે વેદાંત ખાતે જમા. વેદાંત ખાતે જમા 4800. મકાન ભાડા ખાતે ઉધાર 4800 તે વેદાંત ખાતે જમા 4800. ત્રીજું પટેલ 9000 ની કિંમતનો માલ આગમાં સંપૂર્ણ નાશ પામ્યો. વીમા કંપનીએ 40% લેખે દાવાની રકમ મંજૂર કરી. તેની નોંધ કરવાની રહી ગઈ છે. ભાઈ ચોપડે જ નોંધ કરવાની રહી ગઈ છે. વિસર ચૂક ભૂલ. કેવી ભૂલ? વિસર ચૂક ભૂલ. આ ખોટા ખાતે ઉધારેલ ભૂલ, ખોટા ખાતે લખવાની ભૂલ હતી. આ વિસર ચૂક ભૂલ. આ સિદ્ધાંતની ભૂલ. કારણ કે કોમ્પ્યુટર સિદ્ધાંત શું છે? મિલકત ખરીદો તો મિલકત ખાતે ઉધાર થાય એવો સિદ્ધાંત છે. પણ અહીંયા ભૂલથી શું થઈ ગયું? ખરીદ ખાતે ઉધાર. રેડી? તો આ કઈ ભૂલ છે? તો કે વિસર ચૂક ભૂલ છે. હાલો, 9000 નો માલ આગમાં નાશ પામે એને કહેવાય માલની અન્ય રીતે જાવક. ખરીદીમાં ઘટાડો. ખરીદીમાંથી બાદ. માલની અન્ય રીતે જાવક. ખરીદીમાં ઘટાડો. ખરીદીમાંથી બાદ. તો આપણે ખરીદીમાંથી બાદ કરીએ તો લખીશ તે ખરીદ ખાતે જમા. તે ખરીદ ખાતે જમા કેટલા? તો કે 9000. તે ખરીદ ખાતે જમા 9000. આગળ વાંચું છું. વીમા કંપનીએ 40% લેખે દાવાની રકમ મંજૂર કરી.
વીમા કંપની પાસેથી 40% લેવાના છે. વીમા કંપની ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર 9,000 ના 40%, 9,000 ના 40%. 36,000 લખી નાખ્યા માહી બેન. 3,600, 3,600. ચાલો બાકીનું નુકસાન લખીશ આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. 9,000 માંથી 3600 બાદ કરો, 9,000 માંથી 3600 બાદ कीजिएगा. 5,500. અહીંયા લખી નાખીશ 5,400 રૂપિયા, 5,500 રૂપિયા. ચાલો એના પછી તો કે એના પછી ચોથું, દલાલીના 1200 ચૂકવ્યા જેની ખતવણી દલાલી ખાતામાં 2 વખત થઈ છે. લે ઓલું લખ્યું તો એ વહી ગયું. ખતવણી અને સરવાળાના ભૂલોની આમનોંધ થશે નહીં. ખતવણીની આ છે ને સેવ કરી દો એટલે ઈ અહીંયા જ રહે. ઓકે, શું કીધું છે? ખતવણીની અને સરવાળાના ભૂલોની આમનોંધ થાય નહીં. એનું એક સેન્ટેન્સ લખવું પડે. એની આમનોંધ થાય નહીં. ખતવણીની અને સરવાળાના ભૂલોની આમનોંધ થાય નહીં. તો 4,000 દલાલીના 1200 ચૂકવ્યા જેની ખતવણી દલાલી ખાતામાં 2 વખત થઈ છે. જેની ખતવણી દલાલી ખાતામાં કેટલી વખત થઈ છે? 2 વખત. હેડી? તો ધ્યાનથી સાંભળો. દલાલીના ચૂકવ્યા એટલે આમનોંધ શું થાય? દલાલી ખાતે ઉધાર, દલાલી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આવી આમનોંધ થાય? તો કે હા. ખતવણી વખતે દલાલીમાં 2 વખત લખાઈ ગયા એટલે 1200 પ્લસ 1200 આવું લખાઈ ગયું. ઉધાર બાજુ 2 વખત લખાઈ ગયા. દલાલી ખાતાની ઉધાર બાજુ કેટલી વખત 1200 લખાણા? 2 વખત. હવે મારે ભૂલ સુધારવી હોય તો હું શું કરીશ? મારે ભૂલ સુધારવી છે તો હું શું કરું? આપણે ખબર છે ઓલામાં શીખી ગયા બેંક શિલ્લક મેળમાં, ભૂલમાંથી ઉધાર બાજુ લખાઈ જાય તો ભૂલ સુધારવા શું કરવાનું? જમા. માહીબેને શું કીધું? જમા. તોસીફભાઈ રાઈટ. રેડી? તો અહીંયા ઉધાર બાજુ ભૂલમાંથી લખાઈ ગયું છે તો ભૂલ સુધારવા લખીશ જમા બાજુ. તો લખીશ આમનોંધ થશે નહીં, આમનોંધ થશે નહીં, પરંતુ દલાલી ખાતાની જમા બાજુ ₹1200 લખી, ₹1200 લખી બે વખત થયેલ ખતવણી, 2 વખત ખતવણી એમ લખવાથી ભૂલ સુધરી જહેલા, ભૂલ સુધરી જહેલા. રેડી? આવું કરવાનું. કેટલા માર્કનું પૂછાયું આઈએમપી માંથી? શેની આઈએમપી માંથી? હજી તો પરમદાડે પેપર છે. હજી પરમદાડે પેપર છે, હજી વાર છે પેપરને. ચાલો એના પછી પાંચમું, મકાનમાં કરેલ વિસ્તરણ. વિસ્તરણ એટલે ફેલાવો. મકાનમાં કરેલ વિસ્તરણ એટલે કે ફેલાવો. ઓકે, મારે આજે હતું. ઓકે, મારે તો 7 તારીખે છે. હા,
ચલો, મકાનમાં કરેલ વિસ્તરણ 1 લાખ ભૂલથી સમારકામ ખાતે ઉધાર્યા છે. મિલકત ખરીદતા તેની પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરવો. એવું સેન્ટેન્સ આપણે જોઈ ગયા હતા. મિલકત ખરીદતા ચેપ્ટર નંબર 4 યાદ કરો. આમ નોંધ, મિલકત ખરીદતા મિલકત પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરવો. તો અહીંયા તમે જુઓ, મકાન ખરીદેલું છે એટલે કે ગમે ત્યારે ખરીદ્યું હોય, પણ મકાનના વિસ્તરણ છે એટલે લખીશ મકાન ખાતે ઉધાર. મકાન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. મકાન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ભૂલથી શું લખાઈ ગયું? કરિશ્માબેન. કરિશ્માનું નામ છે કશ્મીરા. ઓહો, નામ કશ્મીરાબેન. ભૂલથી શું લખાઈ ગયું? સમારકામ ખર્ચ ખાતે ઉધાર. સમારકામ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તે રોકડ ખાતે જમા. આવું થઈ ગયું. કોમન દેખાય છે કઈ? કોમન દેખાય છે? તો કે હા સાહેબ, કોમન દેખાય છે. શું દેખાય છે? તો કે રોકડ કોમન દેખાય છે. સાચાની એ જ અસર, ખોટાની વિરુદ્ધ અસર. સાચાની એ જ અસર, ખોટાની વિરુદ્ધ અસર. તો સાહેબ સાચું છે શું? તો કે મકાન. મકાન ખાતે ઉધાર 1 લાખ. મકાન ખાતે ઉધાર 1 લાખ તે સમારકામ ખર્ચ ખાતે જમા 1 લાખ. થઈ ગયું? તે સમારકામ ખર્ચ ખાતે જમા 1 લાખ. છઠ્ઠું. ઓકે, આ સાફ કરી નાખીએ. સામાન્ય ખર્ચના ચૂકવેલ 560 ની રકમ તે ખાતે 650 લેખે ખતવી છે. લ્યો, ખતવણીની ભૂલ આવી. કેવી ભૂલ આવી સાહેબ? તો કે ખતવણીની ભૂલ આવી. રેડી? કોણ સી ભૂલ? ખતવણીની ભૂલ. સામાન્ય ખર્ચના ચૂકવેલ 560 ની રકમ તે ખાતે 650 લેખે ચૂકવી છે. વધારે ચૂકવાના કે ઓછા ચૂકવાના? વધારે ચૂકવાના કે ઓછા ચૂકવાના? 560 650 વધુ ચૂકવાના. કેટલા વધુ ચૂકવાના? કેટલા રૂપિયા વધુ ચૂકવાના? કેટલા? 90 રૂપિયા. કેટલા? 90 રૂપિયા. આની આમ નોંધ શું થાય? તો કે સામાન્ય ખર્ચ ખાતે ઉધાર. સામાન્ય ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. સામાન્ય ખર્ચની ઉધાર બાજુ 90 રૂપિયા વધુ લખાઈ ગયા છે. સામાન્ય ખર્ચની ઉધાર બાજુ 90 રૂપિયા વધુ લખાઈ ગયા છે. તો ભૂલ સુધારવા હું શું કરીશ અને તમે શું કરશો? તો કે ભૂલ સુધારવા સાહેબ આ 90 વધુ લખાઈ ગયા છે ને, ઉધારમાં લખાઈ ગયા છે ને, એને જમા બાજુ લખી દઈશ. ભૂલ સુધરી જાય. તો લખીશ આમ નોંધ થશે નહીં. આમ નોંધ થશે નહીં, પરંતુ સામાન્ય ખર્ચ ખાતાની જમા બાજુ રૂપિયા 90 લખી વધુ રકમથી ખતવણી એમ લખવાથી ભૂલ સુધરી જહેલા સુધરી જશે. ભૂલ સુધરી જશે. રાઈટ? ચાલો, 7મું. લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે લાગ્યો. 7મું. અરે
વ્યાજના મળેલા 720 ની ખતવણી, પાછી ખતવણીની ભૂલ આવી, પાછી ખતવણીની ભૂલ આવી. ખતવણી કરતી વખતે વ્યાજ ખાતે ઉધાર બાજુ ખતવણી કરી છે. વ્યાજના મળેલા, ધ્યાનથી સાંભળો, ઓરિજિનલ આમનોંધ શું થાય? ઓરિજિનલ આમનોંધ શું થાય? રોકડ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા, આવી ઓરિજિનલ આમનોંધ થાય. રોકડ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. અહીંયા શું થઈ ગયું છે? વ્યાજના 720 ની ખતવણી કરતી વખતે વ્યાજ ખાતે ઉધાર બાજુ ખતવણી કરી છે. વ્યાજ ઓરિજિનલમાં જમા થવું જોઈએ, જમા. ભૂલથી શું થઈ ગયું છે? ઉધાર. ભૂલથી શું થઈ ગયું છે? તો કે ઉધાર. રેડી? તો એક તો ભૂલ સુધારવા હાટું કેટલા લખવા પડશે? 720 લખવા પડશે, તો ભૂલ સુધરી જાય. પ્લસ ઓરિજિનલ છે એ પણ લખવા પડશે, પ્લસ ઓરિજિનલ છે એ પણ લખવા પડશે. જો હું તમને એક ઓલાથી સમજાવું. આ વ્યાજ ખાતું છે, વ્યાજ ખાતું. ધ્યાનથી સાંભળજો. વ્યાજના મળેલા 720 ની ખતવણી વ્યાજ ખાતે ઉધાર બાજુ કરવામાં આવી છે. આ બાજુ ભૂલથી થઈ ગયું છે, ભૂલથી. આવે જમા બાજુ, આવે જમા બાજુ, પણ ભૂલથી કઈ બાજુ લખાઈ ગયું છે સાહેબ? તો કે ભૂલથી ઉધાર બાજુ લખાઈ ગયું છે. તો આની ભૂલ સુધારવા શું કરવું પડશે? તો કે જમા બાજુ 720 લખવા પડશે. જમા બાજુ કેટલા લખવા પડે? 720. હવે ઓરિજિનલ વ્યાજના જે મેળા છે એ જમા બાજુ 720 તો લખવા પડે ને. આ 720 લખ્યા નહીં, આપણે ભૂલ સુધારી. હવે જે 720 હું લખીશ એ હવે આમ નોંધના લખીશ. એનો મતલબ એમ થયો કે વ્યાજ ખાતાની જમા બાજુ 1440 રૂપિયા લખવા પડશે. વ્યાજ ખાતાની જમા બાજુ કેટલા લખવા પડશે? 1440. આ 720 ભૂલ સુધારી એના, આ 720 આમ નોંધના. રાઈટ? તો લખીશ આમ નોંધ થશે નહીં, આમ નોંધ થશે નહીં, પરંતુ શું કહેવાય, દલાલી હતું કે વ્યાજ ખાતાની, વ્યાજ ખાતાની જમા બાજુ રૂપિયા 1440 લખી, રૂપિયા 1440 લખી વિરુદ્ધ બાજુ ખતવણી એમ લખવાથી ભૂલ સુધરી જહેલા, ભૂલ સુધરી જશે. રેડી? આમ નોંધ થાય નહીં, ખતવણીની અને ઓલાની આમ નોંધ કરવાની નહીં. ચાલો 8મો. 20,400 ની ચોપડે કિંમતનું યંત્ર 22,000 માં વેચેલ, જેની વેચાણ કિંમત 22,000 થી નોંધ થઈ છે. યંત્ર કેટલાનું હતું? તો કે 20,400 નું. વેચવું કેટલામાં? તો કે 22,000 માં. તો વેચાણ ખાતે 22,000 થી નોંધ થઈ છે. કયા ઓલાથી? તો કે 22,000 થી નોંધ થઈ છે. રેડી? યંત્ર વેચ્યું છે અને યંત્ર વેચાણનો જે નફો મળ્યો છે એ નફો આપણે લખવો પડશે. રેડી? અચ્છા, સાચી અસર શું થાય? ધ્યાનથી સાંભળજો. સાચી અસર શું થાય? મિલકત વેચો તો જે તે મિલકત જાય. ધ્યાનથી સાંભળજો. મિલકત ખરીદો તો જે તે મિલકત આવે તો મિલકત ખાતે ઉધાર. મિલકત વેચો તો મિલકત જાય,
જાય તો જે તે મિલકત ખાતે જમા. તો એનો મતલબ એવો થયો કે અહીંયા આવશે તે યંત્ર ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 22,000. અહીં લખીશ રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર 22,000 તે યંત્ર ખાતે જમા. સોરી, હા 22,000. ભૂલથી શું થઈ ગયું છે? ભૂલથી રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર 20,400 તે વેચાણ ખાતે જમા. તે વેચાણ ખાતે જમા. કેટલા લખાઈ ગયા છે? ઓકે, આપણે રકમ નહીં લખીએ, પહેલા છે ને આમ નામ સમજી લઈએ. ક્યાં ગયું? રકમની ઝંઝટમાં નથી પડતા, આપણે આમ નામ સમજી લઈએ. ઓરિજિનલ આ છે, ઓરિજિનલ આ છે, ભૂલથી આવું લખાઈ ગયું છે, રાઈટ? છે કઈ કોમન છે? કોમન છે કઈ કોમન? તો કે હા સાહેબ, રોકડ 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 રોકડ. ખોટાની વિરુદ્ધ અસર, ખોટાની વિરુદ્ધ અસર. તો અહીંયા લખી નાખીશ 8મું વેચાણ ખાતે ઉધાર. વેચાણ ખાતે ઉધાર. રેડી? તે યંત્ર ખાતે જમા. મિલકત ખરીદતા અથવા મિલકત વેચતા નફો થાય તો લખવાનો નહીં, પણ નુકસાન જાય તો જરૂરથી લખવાનું. એટલે અહીંયા લખી નાખીશ 22,000 અને 22,000. રેડી? મિલકત વેચતા વેચાણ ખાતે ઉધાર. અચ્છા, મિલકત વેચતા નફો થાય તો ધ્યાનમાં લેવાનો નહીં, પણ જો નુકસાન જાય ને તો આપણે ધ્યાનમાં લેવું પડે. ચાલો, એના પછી તો કે 9. દેવી હુંડી નોંધનો સરવાળો 300 ઓછો ગણાયો છે. દેવી હુંડી મળે કે દેવી હુંડી જાય? દેવી હુંડી મળે કે દેવી હુંડી જાય? દેવી હુંડી મળે કે દેવી હુંડી જાય ભાઈ? સર અમારે ખાલી ઇંગ્લિશનું પેપર છે. હા હા બાપા, તો ઇંગ્લિશનું તો આઈએમપી આવી ગઈ હશે, યુટ્યુબ પર આવી ગઈ હશે. મને એમ કહો કે દેવી હુંડી આવે કે જાય? તો કે સાહેબ દેવી હુંડી જાય. દેવી હુંડી જાય. જાય તો જમા. દેવી હુંડી ખાતે જમા. અને દેવી હુંડી ખાતાનો સરવાળો 300 ઓછો ગણાયો છે. કેવો ગણાયો છે? ઓછો ગણાયો છે. આપણને ખબર છે ઓછી હોય તો એ જ અસર, વધુ હોય તો વિરુદ્ધ અસર. આવું હતું, ખબર છે? ઓછી હોય તો એ જ અસર, વધુ હોય તો વિરુદ્ધ અસર. દેવી હુંડીની જમા બાજુ શું છે? ઓછું છે. તો એનો મતલબ એમ થયો કે દેવી હુંડીની કઈ બાજુ લખવું પડશે? તો કે જમા બાજુ લખવું પડશે. દેવી હુંડીની કઈ બાજુ લખવું પડશે? જમા બાજુ લખવું પડશે. ચાલો, સરવાળાની ભૂલ છે એટલે આમ નોંધ નહીં થાય. આમ નોંધ થશે નહીં, પરંતુ દેવી હુંડી ખાતાની જમા બાજુ પર ₹300 લખી વિગતના ખાનામાં
ઓછો ગણાયેલ સરવાળો, ઓછો ગણાયેલ સરવાળો એમ લખવાથી ભૂલ સુધરી જશે. એમ લખવાથી ભૂલ સુધરી જશે. ચાલો એના પછી 10, એના પછી 10, રાઈટ. ઓકે, ચલો 10માં શું કીધું છે? માર્ચ 2015 માં મળેલો વટાવ અને આપેલ વટાવ અનુક્રમે 3400, 3600 ભૂલથી વટાવ ખાતાની ઉલટી બાજુએ નોંધાયો છે. ખતવણીની ભૂલ કરી. કેવી ભૂલ કરી? ખતવણીની ભૂલ કરી. ભાઈએ ખતવણીની ભૂલ કરી. આપેલ વટાવ છે મળેલ વટાવમાં લખાઈ ગયો, મળેલ વટાવ છે આપેલ વટાવમાં લખાઈ ગયો. રેડી? આપેલ વટાવ મળેલ વટાવમાં લખાઈ ગયો, મળેલ વટાવ આપેલ વટાવમાં લખાઈ ગયો. તો ઓરિજિનલ શું છે? મળેલ વટાવ અને આપેલ વટાવ અનુક્રમે. મળેલ વટાવ છે ને, મળેલ વટાવ 3400 છે, જે ભૂલથી 3600 લખાઈ ગયો છે. આપેલ વટાવ ઓરિજિનલ 3600 છે, જે ભૂલથી 3400 લખાઈ ગયો છે. આવું થયું છે. કેવું થયું છે? આવું થયું છે. સર યુટ્યુબ પર આઈએમપી એકાઉન્ટની નહીં ભવિષ્યનું વિડીયો બનાવશો? હા, કાલે આવી જશે, કારણ કે 5 તારીખે કાલે આવી જશે. કાલે 3:15 છે આપણો ક્લાસ. હો, હા, કાલે 3:15 આપણો ક્લાસ છે જ તેમ. ઓકે, ચાલો અહીંયાથી અહીંયા ડિફરન્સ કેટલો પડ્યો? यहां से यहां तक डिफरेंस कितना हुआ? कितना हुआ? 3400, 3600, 200 रुपया डिफरेंस પડ્યો. ઓકે, હા સર. અહીંયાથી અહીંયા ડિફરન્સ કેટલો પડ્યો? તો કે સાહેબ 200 રૂપિયા. હવે ધ્યાનથી સાંભળજો. મળેલ વટાવ 3400 લખવાનો છે, 3600 લખાઈ ગયો છે. વધુ લખાયો કે ઓછો લખાયો? મળેલ વટાવ 3400 લખવાનો છે ને 3600 લખાયો છે. વધુ લખાયો કે ઓછો લખાયો? વધુ લખાયો. કેટલા રૂપિયા વધુ લખાયો? તો કે 200 રૂપિયા વધુ લખાયો. અહીંયા તો કે 3600 લખવાના હતા, 3400 લખાઈ ગયા, એટલે અહીંયા ઓછો લખાયો. રાઈટ? 3400 લખવાના હતા, 3600 લખાઈ ગયા, 200 રૂપિયા વધુ લખાઈ ગયા. 3600 લખવાના હતા, 3400 લખાઈ ગયા, 200 ઓછા લખાઈ ગયા. ઓકે, મળેલ વટાવ ઉધાર હોય કે જમા હોય? મળેલ વટાવની કઈ બાકી હોય, ઉધાર કે જમા? વેરી ગુડ જેની. સિદ્ધાર્થ, જમા બાકી હોય. કઈ બાકી હોય? જમા બાકી હોય. અને આપેલ વટાવની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. હવે જો આપણે સેન્ટેન્સ લખ્યું છે, ઓછી હોય તો એ જ અસર, વધુ હોય તો વિરુદ્ધ અસર. ઓછી હોય તો એ જ અસર, વધુ હોય તો વિરુદ્ધ અસર. તો અહીંયા જમા બાકી છે, વધુ લખાઈ ગયા છે, તો વિરુદ્ધ અસર આપવાની. કઈ અસર આપવાની? વિરુદ્ધ અસર આપવાની. રેડી? તો લખીશ 2 આમાં અસર આપવી પડશે. મળેલ વટાવ આપેલ વટાવ બેયની અલગ અલગ આપવી પડશે. તો લખીશ મળેલ
વટાવ ખાતાની એક મિનિટ બ્લેક કલર છે કે નહીં ઓકે આપણે એક અલગથી જ લઈ લીધું એટલે છે ને ઉપાધિ નહીં ચલો અહીંયા લખી નાખશું एक मिनट हो थोड़ा अलग हो गया था ना इसलिए ओके चलो अहियाँ लखी नाखशु 10मुं 10माનું પહેલું આમ નોંધ થશે નહીં આમ નોંધ થશે નહીં પરંતુ મળેલ વટાવ ખાતાની ઉધાર બાજુ ₹200 લખી મળેલ વટાવ ખાતાની ઉધાર બાજુ ₹200 લખી વિગતના ખાનામાં વધુ રકમથી ખતવેલ એમ લખવાથી ભૂલ સુધરી જશે ભૂલ સુધરી જશે અને આમાં બીજું આમ નોંધ થશે નહીં પરંતુ આપેલ વટાવ ખાતાની આનું જે હોય એ જ બાજુ હો કારણ કે ઓછું લખાયું છે ને તો એ જ બાજુ ઓકે સર કાલે હતો જ નહીં ભૂલ સુધારણામાં કાલે લેક્ચર જ નહોતો ભાઈ કાલે ગાંધી જયંતિની રજા હતી હો એટલે કાલે હતો જ નહીં લેક્ચર ઉધાર બાજુ આવે ને ઉધાર બાજુ ₹200 લખી વિગતના ખાનામાં ઓછી રકમથી ખતવેલ એમ લખવાથી ભૂલ સુધરી જશે ભૂલ સુધરી જશે રેડી આવી રીતના આવે છે કેવી રીતના આવે છે આવી રીતના આવે છે થઈ ગયું તો આવી રીતના આપણે આવે છે તો આજે આપણે જોયું ચેપ્ટર નંબર 1 નો પ્રશ્ન નંબર 5 જે અધૂરો હતો એ પ્રશ્ન નંબર 5 જે અધૂરો હતો એ અને પ્રશ્ન નંબર 6 જે આપણે આખો ગણ્યો આવતીકાલે આપણે ગણવાના છીએ ચેપ્ટર નંબર સોરી આ જ ચેપ્ટરનો દાખલા નંબર આગળ જે આવે તે રેડી વધારાના એક પણ દાખલા ગણવાના થતા નથી જેટલા કામના હોય એટલા જ કરવાના છે ઓકે વેરી ગુડ તો તમારે તો 25-30 ઉપર માર્ક આવશે ને 50 માંથી કેટલા માર્ક આવશે પવનભાઈ તમને પૂછું છું કેટલા માર્ક આવશે એકાઉન્ટમાં
39 તો પાકા. ઓહો, બસ કાંઈ વાંધો નહીં, બહુ સારા કહેવાય. 39 એટલે સારામાં સારા માર્ક કહેવાય. રેડી? 35 કાંઈ વાંધો નહીં, ફરી વખત ધ્યાન રાખવું. ઓકે, તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે. સ્ટેટ 45 માર્ક. વેરી ગુડ. નવા ક્લાસ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.